મા માટે હું શું કહું? માએ તો મને બનાવી છે. ગામ રતાડિયાના રતનબેન ભવાનજી પાસુ છેડાના ઘરે લગભગ 10 દાયકા પહેલાં પુત્રી રત્નનો જન્મ થયો. એનું નામ કેસર પાડવામાં આવ્યું. કેસર કુટુંબમાં સૌથી મોટી પુત્રી અને 2 ભાઈ અને 4 બહેનો. એમાં સૌથી મોટી પુત્રી. નાનપણથી જ કુટુંબની જવાબદારી સિરે લીધેલ. એમના માતા મજૂરી કામ મોલ કામ માટે બહાર જતા ત્યારે નાના ભાઈ બહેનોની સંભાળ લેવાનું એમણે સિરે લીધેલ. અને માવિત્ર્યનો ગામ રતાડિયા ગામ હોવાથી ઠકરાઈઓનો ગામ એટલે લાજ મર્યાદા રાખવી જરૂરી. તો મારી માએ 12 વર્ષની ઉંમરે ચણિયા ઘાઘરો પહેરી અને માથે ઓઢવાનું ચાલુ કર્યો. આજે 10 દાયકા થઈ ગયા, પણ અમે ક્યારે અમારી માને માથા ઉપર ઓઢણી કે સાડીનો છેડો 24 કલાક અમે એમને ક્યારે ખુલ્લે માથે જોઈ નથી. અમારા કુટુંબમાં સૌથી મોટા હોવા છતાંય અમારા છોકરીઓ, છોકરાઓ, પોતરાઓ કોઈ બી આવે એમના માથા ઉપર છેડો જોવા જ મળે. 10 દાયકા થઈ ગયા. અને સાસરિયામાં મોટો પરિવાર, 3 જેઠ જેઠાણી, 1 દેર દેરાણી અને નણંદ, એવું એમનું સાસરિયામાં બી મોટો પરિવાર. અને યવતમાલમાં કેસર નામની એક દીકરી હોવાથી એમનું નામ બદલીને કસ્તુર રાખવામાં આવ્યું. માવિત્રનું એમનું નામ કેસર છે અને સાસરિયાનો કસ્તુર છે. અને ગામ વડાલાના મેઘભાઈ દેવજી ગણપતના સુપુત્રી ગામ વડાલાના મેઘભાઈ દેવજી ગણપતના સુપુત્ર કાનજીના લગ્ન ગામ વડાલાના ગોમીબેન ઉમરસિંહ ગાલાની સુપુત્રી મેઘબાઈ સાથે પ્રથમ લગ્ન થયા. એમની એક દીકરી જીવીબાઈ હતા. મેઘબાઈનું નિધન થતાં એમના બીજા લગ્ન કેસરબાઈ સાથે કરવામાં આવ્યા. સાસરિયામાં પણ બહુ મોટું પરિવાર, તો એમણે બધાની જવાબદારી સિરે લીધી. ઘરનું કામ તથા દુકાનનું કામ પણ એણે હાથે લીધું. કંતાનમાંથી દોરા કાઢવા, દુકાન માટે પડીકા બનાવે ને એના ઉપર દોરો વીંટવા માટે કંતાનમાંથી દોરા કાઢીને પડીકા બનાવવા માટે કંતાનના દોરાનો રીલ બનાવવું, એવું દુકાનનું કામ પણ એમણે સંભાળેલું. એક સમય અંદાજિત 60 થી 70 જણાનું રસોડું હતું. પ્રથમ માવિત્ર તરીકે ગોમીબેન ઉમરસિંહ ગાલા પણ એમને સગી દીકરીની જેમ જ સમજે છે. અને જાદવજી મામા, માવજી મામા અને 8 બહેનો પણ એમને સગી બહેન જ સમજે છે. એક વખત એમને જમણા હાથમાં નોવેડો થતાં એ 12 વર્ષ સુધી કાંઈ કામ નહોતા કરી શકતા. ત્યારે એમના મોટા બેન રતનબેન એમના જેઠાણી થાય અને આમ પિયરમાં બેન થાય. તો એમણે 1 વર્ષ સુધી એમની સંભાળ રાખેલ. લોટ બાંધી દેવાનું, રોટલી કરી દેવાની. આમ તો એ પેલા ઘરના બેન હતા, પણ બેઓ સગી બેનની જેમ એમની સંભાળ રાખેલ. અને એમના પરિવારમાં, કસ્તુરબેનના પરિવારમાં એટલે કેસરબેનના પરિવારમાં 9 પુત્ર વધુઓ, 11 પૌત્ર, 10 પૌત્ર વહુરો, 6 પરપૌત્ર, 2 દીકરીઓ, 8 પરપૌત્ર, 3 પરપૌત્રીઓ, 4 દોહિત્ર અને 2 દોહિત્રીઓ. આટલો મોટો કેસરબેન કસ્તુરબેનનો પરિવાર છે. આટલા મોટા પરિવારમાં અનેક પ્રસંગો આવ્યા, લગ્ન આવ્યા, બીજા બધા ઘણા બધા પ્રસંગો આવ્યા, પણ કસ્તુરબેને ક્યારે 1 રૂપિયાની ખરીદી સુદ્ધા કરી નથી. નહીં કપડાં કે નહીં દાગીના, કાંઈ બી નહીં. એટલું જ નહીં, પણ ક્યારે એમણે 2 રૂપિયાની શાકભાજી બી ખરીદી કરી નથી. કસ્તુરબેન લગભગ 40 વર્ષ સુધી કચ્છમાં જઈ ન શક્યા હતા. અને 72 વર્ષ પછી એમનો પિયરનું ગામ રતાડિયા, ત્યાં 72 વર્ષ પછી પિયરના ગામે ગયા હતા. એમને લગભગ વાંચતા લખતા નથી આવડતું, છતાં પણ ધર્મમય જીવન જીવે છે. છેલ્લા 34 વર્ષથી ચોવિયાર કરે છે. સંતાનો ક્યારે એટલા મોટા નથી થઈ જતા કે એમને ક્યારે માની જરૂર ન પડે. હવે જરાક બીજું કહું છું. મા માટે હું શું કહું? માએ તો મને બનાવી છે. જ્યારે મારો જન્મ થયો ત્યારે હું મારા માની દીકરી બની. મારો જન્મ થતાં મારી માની હું દીકરી બની. પણ મારી માએ
ન જોયો કોઈ દિવસ અમારા 9 ભાઈ અને 2 બહેનોમાં ભેદભાવ. દિવસ અને રાત બસ અમારા અને બહોળા પરિવારની સાર સંભાળમાં વ્યસ્ત રહ્યા. ન જોયો મારી માએ ક્યારે દરિયો કે ન જોયો ડુંગર, પણ દરિયાની જેમ વાલ વરસાવતા રહ્યા. નદીની જેમ જ માં વહેતા રહ્યા અમારા અને અમારા બહોળા પરિવારની સાર સંભાળમાં. મને સમજાયું એમના હૃદયની વિશાળતા જ્યારે હું બની માં. મારી માએ મને કરવા દીધો આરામ અને રાખ્યું મારા નવજાત શિશુનો ધ્યાન. શું કહું મારી માના વિશાળ હૃદયના કેટલા પ્રસંગો મારી સાથે મારી માના છે, પણ શબ્દો જ નથી મારી પાસે. જેટલું પણ કહું શબ્દો ખૂટે છે મારી માના હૃદયની વિશાળતા સામે. મારી માં, મારા ભાંડુડાની માં, મારી માં સત નમન. માં મારા ભાंडुड़ा माँ सत नमन. हाणे माँ मथे हिकिड़ी कविता है से ने मुंहिंजो भाउ से जरा ट्राई कयूं था. हतो हूँ सुतो पारणे पुत्र नानो, रड़ूं छेक तो राखतो कोण छानो. मने दुखी देखी दुखी कोण थातू. महाहेतवाड़ी दयाड़ी जमातू. सुकामा सुवाड़े बिने पोटी पोते. पीड़ा पामू पंडे तजे स्वाद तोते. मने सुख माटे कटु कोण खातू. महाहेतवाड़ी दयाड़ी जमातू. लई छाती साथे बची कोण लेतू. तजी ताजू खाजू मने कोण देतू. मने कोण मीठा मुखे गीत गातू. महाहेतवाड़ी दयाड़ी जमातू. पड़ू के खड़ू तो खमा आणी वाणी. पड़े पापड़े प्रेम ना पूर पाणी. पछी कोन पोता तणुं दूध पातू. माहेतवाड़ी दयाड़ी जमातू. माहेतवाड़ी दयाड़ी जमातू. महाहेतवाड़ी दयाड़ी जमातू. मानी शीतल छाया એટલે કસ્તુરબાની શીતળ છાયા